તો રાજકોટના ગ્રામ્ય પંથકમાં જ્યારે એક અમાનુષી શબ્દને પણ ક્યાંક મદહંશે સારો કહેવાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક દાહોદના રહેવાસી અને રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં આવેલા એક ગામમાં ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકીને બાજુના ખેતરમાં કામ કરતા રામસિંહ તેરસિંહ નામના હેવાન દ્વારા દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ક્યાંક આ પ્રયાસ નિષ્ફળ નીવડતા હવસખોર દરિંદા દ્વારા બાળકીને પ્રાઇવેટ ભાગે સળિયો ઘુસાડી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી। ત્યારે આ ઘટનાને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તત્કાલ એક્શન મોડમાં આવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ગંભીર ઘટના બની છે। એક 7 વર્ષની નિર્દોષ બાળકી સાથે ક્યાંક ને ક્યાંક કહેવાય કે હેવાન દરિંદાએ જે રીતે બળાત્કાર ગુજારવાની કોશિશ કરી છે, જે ન સક્સેસ થતા તેમાં ક્યાંક ને ક્યાંક તેને લોખંડનો સળિયો ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો। હાલ બાળકી છે તેને રાજકોટ જિલ્લાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। બાળકીની હાલત હાલ સ્ટેબલ છે। ત્યારે આ ઘટનાને લઈ રાજકોટ વાસીઓમાં પણ એક રોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે જે રીતે કૃત્ય જે હેવાન દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે રાજકોટ વાસીઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કહેવાય ગુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે સમગ્ર ઘટના બની હતી તેને લઈ અત્યારે જે હેવાનને કડકમાં કડક સજા થાય તેવી હાલ માંગ કરે છે। ત્યારે આપણે અહીંના કેટલાક જે રાજકોટના રહેવાસીઓની સાથે વાત કરીશું। જે ઘટના બની છે એક બ્રુટલ રેપ છે, એમાં પણ 7 વર્ષની બાળકી છે, તમે આ ઘટનાને કઈ રીતે જોવો છો? બિંગ એન એડવોકેટ, આ જે ઘટના જે છે એ ખૂબ જ દુઃખદાયક છે અને સમાજ માટે એક કલંકરૂપ કહેવામાં આવે છે, કેમ કે આજે કોઈ પણ વ્યક્તિ કે જ્યારે આપણે હજી તો નિર્ભયાનો જે કેસ છે એને આપણે ભૂલી નથી શક્યા। નિર્ભયાનો કેસ હજી પણ આપણા મગજમાં તાજો છે અને આ જે બનાવ બનેલો છે, આ બનાવ એક એવું કૃત્ય કરવામાં આવેલું છે કે આજે દરેક ફિમેલ જે છે સમાજમાં જેટલી પણ મહિલાઓ રહે છે એ લોકોને બહાર નીકળવું અત્યારે બહુ મુશ્કેલ થઈ ગયું છે। હવે આજે ભણેલા ગણેલા લોકો જે આવા સમાજમાં આવી જે કે ને કે માનસિકતા ધરાવે છે કે એક 6 વર્ષ 7 વર્ષની નાની બાળકી કે જેને હજી દુનિયાદારીની કંઈ ખબર જ નથી, આટલા મોટા જે આપણે કહીએ કે જે 20 વર્ષથી મોટા જે ફિમેલ હોય છે કે જે ભણેલી ગણેલી છોકરીઓ હોય છે, હું સ્પેશિયલી આજે ફિમેલની વાત કરીશ કે એ લોકોને પણ સમાજમાં કે બહાર નીકળતા બહુ ડર લાગે છે કે જ્યારે આ વસ્તુને આજે બનાવ બન્યો તો આની અંદર એ બાળકી જે છે એને તો હજી ખબર જ નથી કે એની લાઈફમાં શું થઈ ગયું। એટલે આ જે કૃત્ય કરવામાં આવેલું છે એ ખૂબ જ શરમજનક કૃત્ય છે અને હવે એવું છે કે સરકાર પાસે એક જ માંગણી એવી છે, બિંગ અ ફિમેલ, કે ગમે તેટલા પ્રોફેશનલ હોય, ગમે તે મોટા દરજ્જા ઉપર હોય, પણ છતાં ફિમેલની સેફટી જે છે એ તો કાંઈ જ નથી। તો આના માટે કડક કાર્યવાહી જે છે એ કરવી જોઈએ અને એક એજ્યુકેટેડ સિટીઝન અને બિંગ અ પ્રોફેશનલ એડવોકેટ અમે લોકો હંમેશા એક સારો સમર્થન સરકારને આપતા હોઈએ છીએ, સમાજને આપતા હોઈએ છીએ। અમે હંમેશા એ લોકોને હેલ્પ કરવા માટે તત્પર છીએ કે અમે જે થોડું ઘણું અમારા પ્રોફેશન વિશે જાણીએ છીએ તો અમે હંમેશા એમને મદદ કરવા માટે તત્પર છીએ, પણ આવા જે બનાવ બનતા હોય છે તો હવે એને કાયદાકીય રીતે અને કડક રીતે આપણે કેવી રીતે આનું સાથે મળી અને કેવી રીતે આ બનાવ ન બને એ આપણે વિચારવું રહ્યું। હવે એની આપણી સાથે એક યુવાન છે, એમની સાથે વાત કરીશું। જે ઘટના સમગ્ર બની છે, તમે આ ઘટનાને કઈ રહ્યો છો, કારણ કે જે કૃત્ય કર્યું છે આવા નરાધમની સાથે શું થવું જોઈએ? પહેલાં તો હું કહેવા માંગીશ કે જે આ બનાવ બન્યો છે તે ખૂબ જ દુઃખદજનક છે અને આ રીતના જો બનાવ બને તો મોટી ઉંમરના જે લેડીઝ હોય, છોકરી આપણે, એ તો 181 જે આપણે સરકારે હમણાં બહાર પાડ્યું છે અભયમ, 181 અભયમ, તો એ તો કોલ કરી અને તેનું નિવેદન આપી શકે છે, પણ જે 6, 7, 8 વર્ષની બાળકી છે એમને તો હજી કાંઈ દુનિયાદારીની ખબર પણ ન હોય, તો એના માટે આપણે આ જે બનાવ બન્યો છે તેની સામે કડક પગલાં લેવા જરૂરી છે અને આપણે જે મોટી લેડીઝ અથવા વિમન્સ હોય એ તો સેલ્ફ ડિફેન્સ કરી શકે, પણ જે આ નાનું બાળક છે તેના માટે આપણે એ તો એને કાંઈ ખબર પણ ન હોય। તો અને આપણી સાથે એક મહિલા છે, આપણે એમની સાથે વાત કરીશું। તમે શું કહેશો? તમે ટીચર છો, તમે એડવોકેટ છો, સાથે તમારે પણ બાળકો છે, તમે તમારા બાળકોને આ ઘટનાથી શું શીખ આપશો? કારણ કે કોઈ ચોકલેટ દઈને જો કહેવાય
કે આવી લાલચ આપીને બાળકી સાથે કૃત્ય કરે છે? કોઈ પણ અજાણ્યા શખ્સ સાથે જવું નહીં, જ્યાં ક્યાંય પણ જવું તો પોતાના વડીલો સાથે અથવા તો પ્રોટેક્શન સાથે જ જવું. ક્યાં જઈ રહ્યા છીએ, ક્યાં આવી રહ્યા છીએ. મહિલા બાળ વિકાસની જ્યાં 181 112 જે હેલ્પલાઇન છે એની અંદર 4 નંબર આવે છે કે જે તમારે કંઈ પણ એવું થાય, કોઈ પણ સર્કમસ્ટન્સીસમાં હોય તો એના માતા પિતાને, એના વડીલોને, નજીકના પોલીસ સ્ટેશનને જાણ થઈ શકે. પણ આ જે કૃત્ય કર્યું છે એ 6 વર્ષની દીકરી, નાની દીકરી ઉપર કર્યું છે, એટલે એ ખૂબ જ શરમજનક છે. બીજી વસ્તુ શું છે કે માણસે પોતપોતાની જે માણસાઈ છે ને માણસાઈ ન ભૂલવી જોઈએ. આ માણસાઈ ભૂલી ગયેલું આ કૃત્ય છે ને જેને સખતમાં સખત સજા મળવી જોઈએ. ધન્યવાદ. એક કોલેજ સ્ટુડન્ટ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. તમે એક સ્ટુડન્ટ છો, ક્યાંક ને ક્યાંક આવા ઇન્સિડન્ટ્સ તમારી સાથે પણ ના બને તે માટે સરકારને તમે શું અપીલ કરશો? કારણ કે જે રીતે અત્યારનું જે કલ્ચર છે, છેડતી થવી, હત્યા થવી, મારામારી થવી, તે રાજકોટમાં કોમન બાબત બની ગઈ છે. 18 દિવસમાં 4 જેટલી હત્યાઓ પણ થઈ ગઈ છે. ત્યારે આ એક ઘટનાએ કહેવાય કે આખા રાજકોટને ઝંઝોડીને રાખી દીધું છે. તમે એક માતા પિતાઓને શું અપીલ કરશો અને જે આવા શ્રમિક લોકો છે તેમને તમે શું અપીલ કરશો? માય સેલ્ફ ઓઝા આદિતિ. હું એક લો સ્ટુડન્ટ છું. હું HN શુક્લમાં ભણું છું. જ્યાં સુધી આ કેસની ખબર છે કે એક 6 યરની ઓલ્ડ ગર્લ સાથે આવું થયું છે. એઝ અ ફિમેલ, એઝ અ ઇન્ડિપેન્ડન્ટ ગર્લ હું એમ કહેવા માગું છું કે જે કોઈએ પણ આ રેપ કર્યું છે એને સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પનિશમેન્ટ ગવર્મેન્ટ તરફથી મળવી જોઈએ. હું પેરેન્ટ્સને અને એમના પેરેન્ટ્સને એ જ કહેવા માગું છું કે એમના છોકરાઓને ક્યાંય એકલા ન મૂકે, એની છોકરીને, બાળકીને ક્યાંય એકલી ન મૂકે. અને ગવર્મેન્ટનું એ જ કહેવા માંગીશ કે જ્યારે પણ આવા ઇન્સિડન્ટ્સ થાય છે ઇન્ડિયામાં, ગુજરાતમાં, ગમે એ સિટીમાં, તો ઇમિડિયેટ એક્શન્સ ત્યારે લેવામાં આવવા જોઈએ. અને પોલીસ છે ઇમિડિયેટ પ્રેઝન્ટ રહેવી જોઈએ જ્યારે કોઈ પણ એક ગર્લ સાથે આવું થાય છે. અને બધી જગ્યાએ સિક્યુરિટી હોવી જોઈએ. અને સ્કૂલ્સમાં વોટેવર ગમે એની એડવર્ટાઇઝમેન્ટ્સ હોય છે ત્યાં ગર્લ્સ માટે ટ્રેનિંગ સેન્ટર્સ હોવા જોઈએ. બધા ગર્લ્સને અવેર કરવી જોઈએ કે એજ્યુકેશન મીન્સ કે લોનું કે વોટેવર એજ્યુકેશન એમને મળવું જોઈએ. અને આવું થાય છે જે ક્રિમિનલ હજી ફરે છે બહાર, આવું કરે છે, જો મારી સાથે આવું થાત તો હું ચૂપ ન બેસત. અને આ જે ક્રિમિનલ બહાર ફરે છે એને ઇમિડિયેટ પોલીસના હવાલે કરવો જોઈએ અને સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પનિશમેન્ટ એને મળવી જોઈએ. એને પણ એની ઘરે પણ ડોટર્સ, એની ઘરે સિસ્ટર્સ હશે તો એની સાથે જો આવું થાય તો એ શું કરે? એટલે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ જે કોર્ટ છે, વોટેવર જે પોલીસવાળા છે, એ લોકોએ સ્ટ્રિક્ટ એક્શન્સ લેવી જોઈએ. થેન્ક યુ. તો આ હતા રાજકોટની જનતા, જેમણે ઇન્ડિયન ન્યૂઝ સાથે ખાસ વાત કરતા જણાવ્યું છે કે જે સમગ્ર ઘટના આટકોટ પંથકમાં બની છે તેને એક કહેવાય કે સમગ્ર રાજકોટ નહીં, સમગ્ર ગુજરાત નહીં અને આખા ભારત દેશને એક કહેવાય કે જમીનમાં એક મોટો ઘા પડ્યો છે. ત્યારે 7 વર્ષની જે દીકરી છે જેને જે દુનિયાદારીની ખબર પણ નથી, જે પાપા પગલી કરીને પોતાના પરિવાર સાથે અને તેના જે કહેવાય પરિજનો સાથે સ્નેહ મિલનથી રમી રહી હતી, ત્યારે આ બાળકીને ચોકલેટની લાલચ આપીને આવું જે કૃત્ય નરાધમે એક કર્યું છે. જે હેવાનની પણ જે કહેવાય તેને સંજ્ઞા આપી તો પણ ઓછી પડે. તો આવા નરાધમ ઉપર સરકારે અને કોર્ટે કડકમાં કડક સજા કરે તેવી હાલ રાજકોટની પ્રજા માંગ કરી રહી છે. કેમેરામેન હાર્દિક મોરણિયા સાથે પ્રતિક લીંબાડી, ઇન્ડિયા ન્યૂઝ.